સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 જ્યારે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં છે અને તમામ નેતાઓ તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે ત્યારે જે પહેલાં ચૂંટાઈ ચૂક્યા છે, જેમણે પહેલાં સત્તા સંભાળી છે, તેમણે શું કામ કર્યા છે તેના હિસાબ કિતાબ કરવાનો આ એક સરસ સમય કહી શકાય. અને માટે આજે અમારી વચ્ચે જે પહેલાં મેયર રહી ચૂક્યા છે, જે હવે વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને જે સંગઠનથી લઈને વિધાનસભા સુધીની રાજનીતિમાં ખૂબ જ મોટી છાપ જેમણે છોડી છે તેવા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા આપણી વચ્ચે છે અને એમની સાથે સીધો જ સંવાદ કરીશું, સીધી ચર્ચા કરીશું કે અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે તેમનું શું મત છે. ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જીત હાંસલ કરી રહી છે વડોદરા મહાનગરપાલિકામાં, તેમના વિધાનસભા ક્ષેત્રોમાં અને મેયર તરીકે તેમણે કરેલા કામ, ત્યારબાદ તેઓ જ્યારે વિધાનસભા સંભાળી રહ્યા હોય, જ્યારે તેઓ ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હોય ત્યારે તેમના થકી કેટલા કામ તેમના વિસ્તારોમાં થયા છે તે વિશેની સીધી ચર્ચા કરીશું આપણે કેયુરભાઈ સાથે. સૌપ્રથમ તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. સયાજીગંજ વિધાનસભા, કેયુરભાઈ, તમારા ક્ષેત્રમાં આવતા વોર્ડ અને શું લાગે છે, કેવો છે માહોલ આ વખતે? આખા શહેરની અંદર અને એમાં પણ સયાજીગંજમાં આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે અને એન્ટી ઇન્કમ્બન્સીનો 1% પણ આખી સયાજીગંજ વિધાનસભા અને શહેરની અંદર નથી. જે રીતે અમે પ્રચારમાં ડોર ટુ ડોર જઈ રહ્યા છે, અમે રોજ રાત્રે નાની મોટી મિટિંગો અને કદાચ મોટી સભાઓ કરી રહ્યા છે, ત્યારે મને એવો ચોક્કસપણે એના પરથી હું એવું કહી શકું કે ખૂબ સારો માહોલ ભારતીય જનતા પાર્ટી તરફી આખા શહેરની અંદર ઊભો થયો છે. જી, વર્ષ 2021ની ચૂંટણી વિશે વાત કરીએ. આપ કાઉન્સિલર તરીકે લડી રહ્યા હતા, ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર તરીકે તમે જીત્યા અને વોર્ડ નંબર 8માંથી વડોદરા મહાનગરપાલિકાને મેયર મળ્યા. મેયર તરીકે તમે 2 વર્ષની જવાબદારી નિભાવી અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી તમે બન્યા ધારાસભ્ય. શું એટલા તમારા સમયગાળામાં તમે તમારા ક્ષેત્રને અને વડોદરાને આપ્યું છે, શું કામ થયા છે? જ્યારે પાર્ટીએ મને મેયર તરીકેની જવાબદારી આપી ત્યારબાદ સૌથી પહેલું કામ જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો હતા, અને એ પેન્ડિંગ પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે અટલ બ્રિજનું નિર્માણ ક્યાં ક્યાં અટકેલું હતું, તો સૌથી પહેલામાં પહેલું કે જ્યાં લોકોને 35થી 45 મિનિટનો સમય પસાર થતો હતો એ જગ્યા પર જ્યારે અટલ બ્રિજનું નિર્માણ જ્યારે સૌથી પહેલું કરવામાં આવ્યું, એના કારણે આજે 5 મિનિટની અંદર એ અટલ બ્રિજ આપણે ક્રોસ કરી શકીએ છીએ, આખો વિસ્તાર આપણે ક્રોસ કરી જઈએ છીએ. તો સૌથી મોટો લાભ વડોદરા શહેરના નગરજનોને આ રિંગ રોડ બન્યો હતો, એની ઉપર અટલ બ્રિજનું નિર્માણ થયું, એના કારણે સમયની પણ બચત થઈ, પેટ્રોલની પણ બચત થઈ. હું પાછલા જ્યારે પણ હું 2021માં પોતે ઇલેક્શન લડતો હતો ત્યારે પણ જે મોરચા આવતા હતા, કોર્પોરેશનમાં આવતા હતા અને આમ જનતામાં જ્યારે પ્રચાર કરવા અમે નીકળીએ ત્યારે જે સૌથી મોટા પ્રશ્નો હતા એ ક્યાંક સંજયનગરની યોજના, વારસિયાની સહકારનગરની તાંદલજાની યોજના, કારણ કે જ્યારે ઝૂંપડા તૂટી ગયા અને એમને મકાનો ન મળ્યા અને એનું કામકાજ પણ અટકેલું હતું, આ તમામ કામકાજને પહેલું ચાલુ કરાવવાનું, એના જે ટેકનિકલ કારણો હતા એ ટેકનિકલ કારણો તમામ સોલ્વ કરવાના, આ તમામ કામગીરી કરીને આ બંને યોજનાઓને શરૂ કરાવવાનું કામ જ્યારે અમારા દ્વારા કરવામાં આવ્યું. તમે જુઓ, આ આખા ઇલેક્શનની અંદર ક્યાં ને ક્યાં કોઈ મોરચા સંબંધિત પ્રશ્નો, આવા જે મોરચા નીકળતા હતા ઇલેક્શન વખતે, આવા કોઈ પ્રશ્ન આખા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી સામે આવ્યા નથી. તો જે જૂના પ્રાણ પ્રશ્નો હતા એને પૂરા કરવાનું કામ એ અમારા દ્વારા કરવામાં આવ્યું. શહેરને ડેવલપ કરવાની સાથે સાથે શહેરમાં અનેક યોજનાઓ, જો હું કદાચ યોજનાઓ ગણવા બેસું અને શહેરને શું મળ્યું એ ગણવા બેસું ઘણો લાંબો સમય થાય, પણ હું એટલું ચોક્કસ કહીશ કે શહેરની બધી જ એન્ટ્રી તમે જુઓ, પહેલાંની એન્ટ્રીઓ અને આજની શહેરની એન્ટ્રીઓ, તો આજે બધી જ શહેરની એન્ટ્રી સુવ્યવસ્થિત અને ખૂબ સારી એન્ટ્રી આજે શહેરની અંદર બની છે. એના રોડ રસ્તા, એનું ગાર્ડનિંગ, આ બધું જ, અને એને સુશોભિત કરવાનું કામ એ પણ અમારા દ્વારા કરવામાં આવ્યું. શહેરની અંદર પણ અનેક નવીન
50 બેડની CHC હોસ્પિટલો હોય, CHC સેન્ટરો હોય, એજ્યુકેશનની અંદર પણ સ્કૂલોની અંદર સુવિધા વધારવાનું કામ હોય, ક્યાં ક્યાં નવી સ્કૂલો જોડી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમામ ક્ષેત્રની અંદર નવા નવા રોડ રસ્તાઓ મોટા કરવા, એને રીકાર્પેટિંગ કરવા, આવા અનેક કામ એ જે તે સમયે કરવામાં આવ્યા છે. અત્યારે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની વાત કરી રહ્યા છે. તમે ધારાસભ્ય છો સયાજીગંજ વિધાનસભાના. એક ક્ષેત્રમાં આવતા વોર્ડની હું વાત કરું તો વોર્ડ નંબર 1 આવે, વોર્ડ નંબર 2, વોર્ડ 8, 9, 11, 3નો કેટલોક ભાગ પણ આપણે એમાં લઈ લઈએ કે તમારા ક્ષેત્રમાં આવે છે. શું લાગે છે પહેલાં તો એ કે ભારતીય જનતા પાર્ટીની તમામ બેઠકો આવશે કે કેમ? આમ જોઈએ તો વોર્ડ 1ની અંદર ગયા વખતે 4 કોંગ્રેસ જીતી હતી. 2 નંબરની અંદર તો ભારતીય જનતા પાર્ટીની પેનલ માર્જિનલ વિક્ટરી સાથે જીતી છે. વોર્ડ નંબર 8માં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ આ માર્જિનલ એન્ટ્રી સાથે ગયા વખતે જીતી છે. 9 નંબરમાં પણ ખૂબ મોટા માર્જિનથી. એટલે વોર્ડ નંબર 2, 8, 9 તો અમારા માટે ક્યારેય ચિંતાનો વિષય પહેલાં પણ નહોતો અને આજે પણ નથી. જે વોર્ડ નંબર 1 અમારા માટે પહેલાં ચિંતાનો વિષય હતો, પરંતુ આ વખતે ક્યાં ને ક્યાં આ વોર્ડ નંબર 1માં આ જે સીટો જીત્યા છે ને એમાં પરિવર્તન 100% લોકોને જોવા મળશે. આ પરિવર્તન કેટલા અંશે જોવા મળશે એ ચૂંટણીના પરિણામો દેખાડવાનું છે. પરંતુ જ્યારે હું મેયર તરીકે પણ રહ્યો ને ત્યારે મેં એવું જોયું છે કે કોંગ્રેસના કાઉન્સિલર 5 વર્ષ એક સાથે રહી શક્યા નથી. અને આજે પણ તમે જુઓ કે ક્યાં ક્યાં કોંગ્રેસની પેનલ તૂટી રહી છે, ક્યાં ક્યાં એ લોકો પણ સાથે આજે પણ નથી. તો એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થવાનો છે. જ્યાં 5 વર્ષ એ લોકો સાથે મળીને કામ નથી કરી શક્યા, વિસ્તારના ક્યાં ને ક્યાં ડેવલપમેન્ટમાં અડચણરૂપ બન્યા છે, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે વોર્ડ 1માં પણ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. કારણ કે ચેલેન્જિંગ રહ્યું છે કેયુરભાઈ હંમેશા વોર્ડ 1 ભારતીય જનતા પાર્ટી માટે. વોર્ડ 1નો જે ભૌગોલિક રચના છે અને જે કાસ્ટ આધારિત સમીકરણ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જિંગ વિષય રહ્યો હતો. પણ આ વખતે એવું જોવામાં પણ આવ્યું છે, છેલ્લા 2 ઇલેક્શનોમાં પણ તમે જુઓ તો વોર્ડ 1ની અંદર જે કાસ્ટ સમીકરણ હતા એમાં પણ લોકોને હવે ખબર કરવા માંડી છે કે ભાઈ કામ કોણ કરી રહ્યું છે અને જે કામ કરે છે એને મત આપવાનો છે. તો ક્યાં ને ક્યાં આ ભાગની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બની છે અને કોંગ્રેસ અંદરના ઝઘડાના કારણે ક્યાં ને ક્યાં ડાઉન થઈ રહી છે. મને આનો ચોખ્ખો ફાયદો જે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા છે એનો ચોખ્ખો ફાયદો ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનમાં મળવાનો છે. એટલે એવું કહી શકાય કે વોર્ડ નંબર 1માં કોંગ્રેસને હવે ખોટ પડવાની છે? 100%. અને જે પ્રમાણે અમે કામ કર્યા છે મને ચોક્કસ વિશ્વાસ છે. સયાજીગંજ વિધાનસભાના તમારા વોર્ડના જે વિસ્તારો છે અત્યારે તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો. ચૂંટણી પ્રચાર તમારા તરફથી જોરો શોરોથી ચાલી રહ્યો છે, જનસભાઓ થઈ રહી છે, ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યા છે. શું વાત લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? પાછલા ટર્મના કામો અને ભવિષ્યની એજન્ડા. જો જે વિસ્તારે મને મેયર બનાવ્યો, કોર્પોરેટર બનાવ્યો અને આજે મારા સયાજીગંજ વિધાનસભામાં પણ એ વોર્ડનું મુખ્ય ભૂમિકા છે, ત્યાં હું જો કામોની યાદી આપું ને તો એ યાદી ખૂબ મોટી છે. અમે 250થી વધુ સોસાયટીની અંદર લોકોને પ્રાથમિક સુવિધા સોસાયટીમાં પણ જોઈએ છે. તો 250થી વધુ સોસાયટીમાં અમે ક્યાંક પેવર બ્લોક નાખ્યા છે, RCC રોડ રસ્તા બનાવ્યા છે, ક્યાંક પાણીની લાઈન, ક્યાંક ગટરની લાઈન, ક્યાંક રેઇન વોટર રિચાર્જ વેલ. આવા કામો થકી અમારો કાર્યકર્તા અને અમારા આગેવાનો 250 સોસાયટીઓની અંદર કામ કર્યા છે અને અમે પહોંચેલા છે. જેને 5 વર્ષ પહેલાં ગોરવા વિસ્તાર જોયો હોય તો આ ગોરવા વિસ્તારની અંદર ગેંડા સર્કલથી પંચવટીનો રોડ એ હંમેશા સિંગલ પટ્ટી રોડ અને 12 માસ ખોદાયેલો રોડ જ જોયો હતો. જ્યારે મને આ જગ્યા પરથી જીતવાની તક મળી તો જેવી રીતે અટલ બ્રિજનું કામ પહેલાં કરાયું ને એવું સૌથી પહેલું કામ ગેંડા સર્કલથી પંચવટીનો 4 ટ્રેક રોડ પેવર બ્લોક સાથે કદાચ વડોદરાનો આજે મોસ્ટ બિઝીએસ્ટ પર્સન એટલે મોસ્ટ બિઝીએસ્ટ રોડ કહેવાય અને ત્યાં ઇનઓર્બિટ મોલથી લઈને બધા જ લોકો આ રોડની મુલાકાત લે છે અને એ રોડ પરની સુવિધા એ લોકોએ નરી આંખે આજે જોઈ છે. એનાથી વધારે અનેક ડેવલપમેન્ટના કામ, કારણ કે હું આ વોર્ડમાં આવ્યો
ત્યારે અમારો 2019માં ઉંડેરા, કરોડિયા, ઉંડેરા 2 વિસ્તારે વડોદરા શહેરની અંદરનો ભાગ બન્યા હતા. અને ત્યારે એ વિસ્તારમાં જ્યારે અમે પ્રચારમાં નીકળતા હતા ત્યારે ગટર લાઇન એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન હતો. અમે લાસ્ટ ટાઈમની જે અમારી પત્રિકા પબ્લિશ કરી હતી એમાં આ ગટર લાઇન અમે 5 વર્ષમાં પૂર્ણ કરીશું આવું એક વચન લોકોને આપ્યું હતું. અને આજે ગટર લાઇનનું કામ 95% ઉપર પૂર્ણ થઈ ગયું છે. સોસાયટીઓમાં કનેક્શન અમે આપવાના ચાલુ કર્યા છે. ત્યારે 100 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે, એપીએસ બુસ્ટર સાથે અમે ગટર લાઇનનું કામ ઉંડેરા, કરોડિયાની અંદર જે લોકોને પ્રોમિસ કરી હતી એ પ્રમાણે પૂર્ણ કરી છે. એનાથી વધુ જ્યારે લોકોની માંગ આવી કે ભાઈ તમે ભલે પ્રોમિસ નથી કરી પણ અમારે પાણી પણ જોઈએ છે, અમે તો આજે બોરનું પાણી પીએ છીએ, તો આજે ત્યાં પાણીની ટાંકી સાથે સંપ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, પાણીની લાઈનો પણ નખાઈ ગઈ છે. એનું પણ 80થી 90% કામ પૂર્ણ થયું છે. હવે એક મંજૂરી જ્યારે ગેસ વિભાગની મળશે ગેલની, ત્યારે એ પણ કનેક્શનો અમે પાણીના પણ સોસાયટીએ આપવાના છે. એ વિસ્તારમાં પાણી, ગટર અને હવે અમારો સંકલ્પ પણ છે અને હાલમાં જ અમે ખાતમુહૂર્ત કર્યું છે કે એ વિસ્તારની અંદર અમે મધુનગર કેનાલથી વૃંદાવન ચોકડીને રેલવે ફાટક તરફનો કરોડિયાનો ગામનો જે વિસ્તાર છે ત્યાં 4 ટ્રેક આરસીસી રોડ સેન્ટ્રલ ડિવાઈડર લાઇટિંગ સાથે અમે કામ કરી રહ્યા છે 20 કરોડના ખર્ચે. અને એનું પણ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે અને કામગીરી ત્યાં આજે સ્થળ પર ચાલુ થઈ ગઈ છે. તો આ બધા જ કામ અમે લોકોની સુવિધા માટે કર્યા છે. કેયુરબેન, નવા સમાવિષ્ટ જે વિસ્તાર છે, જે 7 ગામોનો સમાવેશ થોડા વર્ષો પહેલાં જ આપણે કર્યો છે વડોદરા મહાનગરપાલિકામાં, એ ચેલેન્જિંગ હોય કારણ કે કામ કરવાનું ક્ષેત્ર વધી જાય છે. હવે એ લોકોને બધી સુવિધા પૂરી પાડવાની છે. પરંતુ સવાલ એ પણ છે કે જ્યારે સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે જ છે, એ ગ્રામ પંચાયતની વાત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, ઓવરઓલ તો આપણે એવું કહી શકીએ અપવાદ રૂપે થોડી બેઠકોને બાદ કરતાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, તેમ છતાંય હજુ એ પ્રશ્ન અને પ્રશ્નનું નિરાકરણ કરવામાં તમે કેટલા સફળ રહ્યા છો? મેં તમને હમણાં જ કહ્યું કે ઉંડેરા, કરોડિયા અમે જ્યારે લીધું તો એની પહેલાંનો જિલ્લા પંચાયતનો તમે ટ્રેક રેકોર્ડ જુઓ તો જિલ્લા પંચાયત એ ક્યારેક ભારતીય જનતા પાર્ટી પાસે હતી, ક્યારેક કોંગ્રેસ પાસે હતી. અને આના કારણે થતું શું કે ત્યાંના જે ડેવલપમેન્ટના કામો હતા એને સીધી અસર થતી હતી. આપણે 30 વર્ષથી જ્યાં એક સરખું શાસન થાય છે ને, એક જ પાર્ટીને બહુમતી મળે છે અને એક જ પાર્ટી જ્યારે એક જગ્યા પર કામ કરતી હોય છે ત્યારે ડેવલપમેન્ટ થતું હોય છે. અને આજે ડેવલપમેન્ટ ઉંડેરા, કરોડિયામાં ગટર લાઇન, પાણીની લાઇન અને રોડ રસ્તાના માધ્યમથી આજે લોકોને મળી રહ્યું છે. તો આ ડેવલપમેન્ટ ત્યારે શક્ય છે જ્યારે આજે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જ્યારે રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આજે કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો ડબલ નહીં, ટ્રિપલ એન્જિનની સરકાર સાથે જ્યારે અમે કામ કરીએ છીએ તો લોકોની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. વોર્ડ નંબર 8 અત્યારે ખૂબ ચર્ચામાં છે. વોર્ડ નંબર 8માંથી વડોદરાને મેયર મળવાના છે. જે રીતના સમીકરણ છે તે પ્રમાણે જો આપણે જોઈએ તો તમે તમારા ભારતીય જનતા પાર્ટીના 8ના ઉમેદવારથી કેટલા ખુશ છો? તમને શું લાગે છે કે જીત પાક્કી છે 4 સીટ પર? મેયર ક્યાંથી મળશે એ 3 વોર્ડ ચર્ચામાં છે, પણ એ જે નક્કી કરશે એ ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશની અમારી શીર્ષસ્થ નેતૃત્વ કરવાના છે. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી 2 રીતે ટિકિટ આપતી હોય છે જે હું સમજ્યો છું, અને એમાં એક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને કોમ્યુનિટી કઈ છે એના આધાર પર ટિકિટ આપતી હોય છે. તો કરોડિયા ઉંડેરા એક વિસ્તાર છે, એક વિસ્તાર અલકાપુરી વિસ્તાર છે, એક વિસ્તાર ગોરવાનો પટ્ટો છે અને એક વિસ્તાર સુભાનપુરા અને એની આજુબાજુની સોસાયટીનો પટ્ટો છે. આ 4-5 વિસ્તારોને જે અમારા વોર્ડ 8ના છે, તો ક્યાંક અમે કરોડિયામાંથી એક ટિકિટ આપી છે, ક્યાં અમે ગોરવા વિસ્તારમાંથી ટિકિટ આપી છે, અમે સુભાનપુરા એરિયામાંથી ટિકિટ આપી છે. અને એના સિવાય અમારો વોર્ડ નંબર 8 અને 9 એ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર કહેવાય, તો અમે હાઉસિંગ બોર્ડમાંથી પણ રહેતા અમારા કાર્યકર્તાને ટિકિટ આપી છે. પાર્ટીના મૂળ કાર્યકર્તાને ટિકિટ આપી અને એના સિવાય ભૌગોલિક પરિસ્થિતિને અને કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને ટિકિટ આપી. આ 2ના કારણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ ખુશ છે, ત્યાંના નગરજનો પણ ખુશ છે અને બધી જ રીતે એક સમતોલ આકલન અમે ઉમેદવારોનું કરીને અમે ટિકિટ આપી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે અમારા ઉમેદવારો પ્રજાની વચ્ચે પણ આજે સક્રિય છે,
કોરોનાનો સમય હોય કે આડે દિવસે કેમ્પના દિવસો હોય, આ બધા પ્રચારની વચ્ચે સતત જોડાયેલા લોકો છે. કોઈ અમે ઘરમાંથી ઉઠાડીને ટિકિટ નથી આપી રાતોરાત કે ભાઈ તમે આવી જાઓ અને હું તમને હવે મને ઉમેદવાર નથી મળતા તો અમે ઉમેદવાર શોધવા નીકળ્યા હોય કોંગ્રેસ પાર્ટીની જેમ અને પછી જે તે વ્યક્તિનો સંપર્ક કરીને અમે ઉઠાવીને ટિકિટો આપી હોય. આવી ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ નથી આપી. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જે કામ કરે છે, જે સંપર્કમાં છે લોકોના, એવા વ્યક્તિઓને ટિકિટ આપી છે. જી, તમે મેયર રહી ચૂક્યા છો કેરુભાઈ, એટલે તમને લોકોની સમસ્યા વિશે ખ્યાલ છે. તમે અત્યારે ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવો છો, એટલે ઓવરઓલ તમને ખબર છે કે લોકોની શું સમસ્યા છે, પાયાની સુવિધા શું લોકોને પૂરી પાડવાની છે. અત્યારે વડોદરા આખા જ આપણે શહેરની વાત કરીએ તો કેટલીક જગ્યાએથી એવો આક્રોશ લોકો વ્યક્ત કરતા હોય ઉમેદવારો સામે, એવા વિડીયો સામે આવી રહ્યા છે. એક તો એને તમે કઈ રીતે લઈ રહ્યા છો અને એ ફરિયાદોને હવે સમાધાન કરવા માટેની જે કામગીરી છે તેને, આ નારાજગીને તમે કઈ રીતે લઈ રહ્યા છો અને આ નારાજગીની અસર શું ચૂંટણી પર થશે? તમે મને એક્સ મેયર રૂપે આખા શહેરનો આ પ્રશ્ન પૂછ્યો છે. હું આને અલગ રીતે જોઉં છું અને એવી રીતે કે શહેરની અંદર આજે 76માંથી 69 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવ્યા હતા. તો સ્વાભાવિકપણે લોકોની અપેક્ષા કોની જોડે હોય? તો જેને મત આપ્યા છે, જેને પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે, એની પાસે અપેક્ષા હોય. અને આ એક વિકાસ અને ફરિયાદનું નિવારણ આ નિરંતર ચાલતો પ્રોસેસ છે. આપણે કોઈ ઘર બનાવીએ તો આજે બલ્બ ઉડ્યો હોય તો એ બલ્બને આપણે બદલવો પડે. નળ તૂટ્યો હોય કે નળ ટપકતો હોય તો એને બદલવાની જરૂર પડે. ઘરનું 4-5 વર્ષ થાય એટલે નવું પીછી મારીને રંગરોગાન પણ કરાવવું પડે. તો જ્યારે અને આ ફરિયાદ જે લોકો અમે પ્રચારમાં પણ આજે જઈ રહ્યા છે, લોકો સમક્ષ જઈ રહ્યા છે, તો આમાં 2 પદ્ધતિથી જોવું જોઈએ. એક, જ્યાં હાય હાયના નારા બોલાય, ક્યાં ઉમેદવારોને ભગાડીને મારવામાં આવ્યા હોય ને, તો એને વિરોધ કહેવાય. આવું આખા પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે આખા શહેરમાં આવી કોઈ ઘટના બની નથી. એટલે ક્યાંય ભારતીય જનતા પાર્ટી કે એના ઉમેદવારોનો વિરોધ નથી. જે ઘટના બની છે અને જે પણ મીડિયા કે સોશિયલ મીડિયામાં ચાલે છે, કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીનો અમારો ઉમેદવાર કોઈ જગ્યા પર પહોંચ્યો છે અને કોઈક વ્યક્તિએ બહાર નીકળીને રજૂઆત કરી છે, તો આ રજૂઆત કહેવાય અને વિરોધ ન કહેવાય. આ રજૂઆત શું હોય છે કે ભાઈ તમે આવ્યા છો સાહેબ, હમણાં જ આ 2-3 દિવસથી પાણી ઓછું આવે છે, કદાચ અહીં ગટરનું ઢાંકણું તૂટલું છે સાહેબ, આને રિપેર કરાવવું છે સાહેબ, આ ડીપી નીચે છે, આને ડીપીને અમારે ઊંચું કરાવવું છે. તો આ એની રજૂઆત છે અને રજૂઆત કરવાનો હક પણ એનો છે. અચ્છા, રજૂઆત સાંભળવાની ફરજ પણ અમારી છે, કારણ કે એને અમને ચૂંટ્યા છે. જ્યારે અમને ચૂંટ્યા છે તો સ્વાભાવિક રૂપે એની અપેક્ષા અમારી જોડે હશે. અચ્છા, એના મનમાં માનસિકતા પણ ક્લિયર છે કે ભાઈ મારે કોંગ્રેસને તો વોટ નાખવો નથી. કોંગ્રેસની માનસિકતા આખા ગામને ખબર છે કે જે ગુજરાતની પ્રજાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મૂર્ખ ગણે, અભણ ગણે, તો સ્વાભાવિક રૂપે એને કોઈ વોટ નાખવાનું નથી. જે કોંગ્રેસના પ્રમુખ કાલે પણ જીભ લપસી છે અને નરેન્દ્રભાઈ જેવા દેશભક્તને આતંકવાદી કહેવું, તો આ પબ્લિકને ખબર છે કે એને વોટ નાખવાના નથી. તો કોંગ્રેસના કોઈ ઉમેદવાર આજે તમે જુઓ ફેરણી પણ પ્રોપર કરી શકતા નથી. આખા શહેરમાં જુઓ, ભારતીય જનતા પાર્ટીનો દરેક ઉમેદવાર શહેરમાં ફેરણી કરે છે, ડોર ટુ ડોર સવાર સાંજ જાય છે, સાંજે મોટી મોટી ગ્રુપ મિટિંગો કરે છે. ત્યાં મીડિયા પણ હાજર હોય છે અને તંત્ર પણ હાજર હોય છે. બધાને ખબર પડે છે કે અમારો કાર્યકર્તા, અમારો ઉમેદવાર ઘર સુધી પહોંચેલા છે. કોંગ્રેસના ઉમેદવાર ઘર સુધી જતા નથી. એનો મતલબ કે તેમને કોઈ ફરિયાદ પણ કરવા તૈયાર નથી અને લોકોએ મન બનાવ્યું છે કે કોંગ્રેસને વોટ કરવા નથી, એટલે એની કોઈ ફરિયાદ પણ કોઈ એમને કરતું નથી. જે રજૂઆત છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કરે છે અને અમે એને પોઝિટિવ વેમાં લઈએ છીએ. કદાચ આજે ગયો છું કોઈ જગ્યા પર અને ત્યાં પેવર બ્લોક નાખવાના બાકી છે, તો અમે ઉમેદવારને કદાચ ફરિયાદ પણ ના આવે તો અમે કહીએ ભાઈ ધ્યાન રાખજો, ચૂંટાઈને આ જગ્યા પર આપણે પેવર બ્લોક નાખી દેવાના છે, આ જગ્યા પર રોડનું કાર્પેટિંગ આપણે કરી દેવાનું છે. તો આ રજૂઆત છે. વિરોધ એને કહેવાય, મેં પહેલાં કહ્યું એ પ્રમાણે, જે હાય હાયના નારા બોલાયા હોય, જ્યાંથી ભગાડ્યા હોય, આવી કોઈ ઘટના આખા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે થઈ નથી. એ જ આજે 30 વર્ષના શાસન પછી જે એન્ટી ઇન્કમ્બન્સી આવી જોઈએ, આવી એક પણ ઘટના આખા શહેરમાં નથી. એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી અહીંયા જીતી રહી છે. જી,
જેમ કે મેં પહેલાં પણ કીધું કેયુરભાઈ કે વોર્ડ નંબર 1 ચેલેન્જિંગ રહ્યું છે. વોર્ડ નંબર 2ની આપણે વાત કરીએ તમારા ક્ષેત્રની, તો તેમાં એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે. 8 અને 9ની વાત કરીએ તો 9માં તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જીત થશે. 8માં થોડો ચેલેન્જ હોય એવું લાગી રહ્યું છે, જેવો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને 11ની વાત કરીએ જે તમારા ક્ષેત્રમાં આવે છે થોડો એનો ભાગ, અને એમાં પણ એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે. તો હવે અંતમાં એ કહો કે આ બધી જ જે વોર્ડ છે તમારા ક્ષેત્રમાં આવતા, એમાં ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન, અને ઓવરઓલ જો તમે ભાજપના એક પાયાના કાર્યકર તરીકે એ પણ જવાબ આપી શકો કે વડોદરામાં ભાજપ કેટલી સીટ ગુમાવી રહ્યું છે. હું એટલું ચોક્કસપણે માનું છું કે સયાજીગંજ વિધાનસભાની અંદર હાલમાં 4 સીટ કોંગ્રેસ પાસે છે અને વોર્ડ નંબર 1માં છે. બાકીની બધી જ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે. હું એવું ચોક્કસ માનીશ, લોકો સોશિયલ મીડિયાથી પ્રચાર કરતા હોય એને વોટ આપતા નથી. ડોર ટુ ડોર કોણ જઈ રહ્યું છે, લોકોના સતત કામ કોણે કર્યા છે અને કોણ સંપર્કમાં છે એને લોકો વોટ આપે છે. વોર્ડ નંબર 1માં પણ આજની જે પરિસ્થિતિ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહ્યું છે, અને બાકીના બધા જ વોર્ડ 2 નંબર, 8 નંબર, 9 નંબર, તમે આજે હું તમારી સામે કહીને જાઉં છું અને તમે મારું આ સ્ટેટમેન્ટ પાછળથી જ્યારે રિઝલ્ટ આવે એ દિવસે ચલાવજો. આ બધી જ જગ્યા પર 2 નંબર, 8 નંબર, 9 નંબર, 3 નંબર, 11 નંબર, આ બધી જ જગ્યા પર સયાજીગંજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી લીડ સાથે જીતવા જઈ રહ્યું છે, માર્જિન સાથે જીતવા જઈ રહ્યું છે. અને આ હું તમારી સામે બોલું છું, અને આ માર્જિન સાથે જીતવાના છે એ તમે નક્કી રાખજો. ભાજપને નુકસાન નથી. ભાજપને ક્યાંય સયાજીગંજ વિધાનસભામાં નુકસાન નથી, આખા શહેરમાં નુકસાન નથી, અને આખા શહેરમાં પણ કોંગ્રેસની જે સીટો છે એમાં ઘટાડો થશે આવો હું સંપૂર્ણપણે આપની સામે વિશ્વાસ વ્યક્ત કરું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026, જેઓ મેયર રહી ચૂક્યા છે, જે હાલમાં ધારાસભ્યની જવાબદારી નિભાવે છે, તેમની પાસે તેમણે કરેલા કામોનો હિસાબ કિતાબ એ લેવાની આપણે એક કોશિશ કરી છે, અને આપ સુધી એમની વાત પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે ચૂંટણીનો માહોલ છે, હવે જ્યારે પ્રચાર અંતિમ ચરણોમાં છે, ત્યારે મતદાન કરવું પણ એટલું જ જરૂરી છે. કેયુરભાઈ, અંતમાં એક અપીલ તમારા તરફથી હું ચાહીશ કે તમે મતદારોને કરો, કારણ કે તમે જાણો છો કે લાસ્ટ ટાઈમ મતદાન 50% કરતાં પણ ઓછું થયું હતું વડોદરા મહાનગરપાલિકામાં. તો મતદારોને શું કહેવા માંગશો? મતદારોને હું વડોદરા શહેરના અપીલ કરું છું, આપણે સૌથી વધુ જરૂરિયાત કોની હોય છે? ધારાસભ્યની હોય છે, સાંસદની હોય છે કે કોર્પોરેટરની હોય છે? તો આપણને સૌથી વધારે જરૂરિયાત જે શહેરના નાના પ્રશ્નો હોય છે, પાણીના, ગટરના, રોડ રસ્તાના, સ્ટ્રીટ લાઇટના, નાની આરોગ્યની સુવિધાઓના, આ બધા જ પ્રશ્નોનું સમાધાન માટે આપણે સૌથી વધારે ફોન કરતા હોઈએ છીએ, સૌથી વધારે સંપર્કમાં રહેતા હોઈએ છીએ, એ કોર્પોરેટર છે. અને આ એને ચૂંટવાનું ઇલેક્શન એટલે કે કોર્પોરેશનનું ઇલેક્શન છે. ત્યારે જ્યાં સૌથી વધારે જરૂરિયાત છે ત્યાં આપણે સૌથી ઓછું મતદાન કરીએ છીએ. હું આપના માધ્યમથી તમામ મતદારોને એક વિનંતી કરવા માગું છું કે 26 તારીખે સવારે 7થી લઈને સાંજના 6 આ તમારે એક દિવસ તમારો વોટ નાખવાનો છે. આ તમામ જીતેલા કોર્પોરેટરો 5 વર્ષ તમારી સેવા કરવાના છે. તો આપણે એમાં આળસ ના કરીએ અને બધા જ ચોક્કસપણે પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે એ દિવસે મતદાન કરીએ અને શહેરના વિકાસ માટે આપ સૌ યોગદાન આપો એવો નમ્ર અનુરોધ કરું છું. કેયુરભાઈ, અત્યારે ચૂંટણી પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યો છે, લોકોની વચ્ચે તમે જઈ રહ્યા છો, તો એક તો તમારા વિધાનસભા ક્ષેત્રમાં તમે જ્યારે લોકોની વચ્ચે જાઓ છો તો કયા એજન્ડા સાથે જાઓ છો, કયા તમારા વિસ્તાર માટે તમે કામ જે કરવાની અત્યારે તમારી પાસે યોજના છે? જે રીતે અમે ડેવલપમેન્ટ કર્યું છે, અનેક રોડ રસ્તા અને અનેક સોસાયટીથી લઈને મોટા રોડ રસ્તાથી લઈને મોટા પ્રોજેક્ટોથી લઈને બધું ડેવલપમેન્ટ કર્યું છે, પણ અમે લોકો પાસે સંકલ્પ પણ લઈએ છીએ કે અમે આગામી સમયમાં જીતીશું તો તમારા માટે શું કરીશું. તો અલગ અલગ વોર્ડની અંદર એવા અલગ અલગ પ્રોજેક્ટો છે જેના માધ્યમથી અમે લોકો પાસે આજે જઈ રહ્યા છે. જો હું ઉદાહરણ રૂપમાં કહું તો વોર્ડ 1ની અંદર અમે લોકો પાસે સંકલ્પ કર્યો છે કે વડોદરા શહેરની પહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક્સક્લુઝિવ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ વોર્ડ નંબર 1માં અમે બનાવવા જઈ રહ્યા છે, જેનાથી ઇંગ્લિશ મીડિયમની પહેલી સ્કૂલ ત્યાં મળે.
છાણી કેનાલથી લઈને ટીપી 13 પાસે જે 1.25 કિલોમીટરનો લાંબો પેચ છે, લોકોને છે કમાટી બાગ સુધી મોટા ગાર્ડન માટે આવવું પડે, ત્યારે અમે એ વિસ્તારના વોર્ડ 1ના નાગરિકો માટે લિનિયર પાર્કનું પણ ત્યાં આખું આયોજન કરી રહ્યા છે. તો એ પણ અમારો એક આ પ્રોજેક્ટ વોર્ડ નંબર 1 માટે છે. અમે વોર્ડ નંબર 2ની વાત કરું તો વોર્ડ નંબર 2ની અંદર 500 સીટનું ઓડિટોરિયમ અમે ત્યાં ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છે. વોર્ડ નંબર જો હું 8ની વાત કરું તો અમે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું વોર્ડ નંબર 8માં શરૂ કરવા જઈ રહ્યા છે. હું વોર્ડ નંબર 9ની વાત કરું તો વોર્ડ નંબર 9માં કોર્પોરેશનને રાજ્ય સરકારના માધ્યમથી સ્વિમિંગ પુલ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને એ દિશાની અંદર અમે ત્યાં કામ કરવા જઈ રહ્યા છે. અમે વોર્ડ નંબર 8, 9 અને 11ની વચ્ચે અમે લોકો પાસે સંકલ્પ લીધો છે કે ત્યાં દશામા તળાવ ડેવલપ કરવું, ત્યાં ગાર્ડન બનાવવો અને ત્યાં પાણીની ટાંકીનું નિર્માણ કરવું, એનું પણ હાલમાં ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે. તો આનું પણ નિર્માણ આખા વિસ્તારને એનાથી ફાયદો થવાનો છે. અને એનાથી મોટી વાત, શહેરની અંદર આજે આખા ગુજરાતની અંદર સૌથી પહેલી સિટી સ્લમ ફ્રી સિટી સુરત બની રહી છે. ત્યારે આખા ગુજરાતની સ્લમ ફ્રી સિટી બીજી બને એના માટેના અમે પ્રયત્ન વડોદરામાં કરવાના છે. વડોદરાનું જે સ્લમ છે એ 4 થી 5% સ્લમ છે. તો વડોદરાની અંદર સૌ ગરીબને પાક્કા મકાન મળે અને સ્લમ દૂર થાય એના માટેનું આયોજન ગુજરાત સરકાર અને કોર્પોરેશનના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છે. એની સાથે ટીપી 13 વિસ્તારની અંદર પણ કોમ્યુનિટી સેન્ટર અને આજે એવું ચોક્કસપણે કહું કે પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી થકી શહેરી નાગરિકોની સુવિધામાં કેવી રીતે વધારો થાય આ દિશાની અંદર પણ અમારા આયોજનો હાલમાં ચાલી પણ રહ્યા છે અને એનો અમલ આગામી દિવસમાં ખૂબ સારી રીતે થાય તો આખા સયાજીગંજ વિધાનસભાને પણ ફાયદો થવાનો છે અને આખા શહેરને પણ ફાયદો થવાનો છે. તો આવા અનેક આયોજન થકી અમે સયાજીગંજ વિધાનસભાની અંદર અમે આજે વિકાસના નામે મત માગી રહ્યા છે અને લોકોના પર અમારા પર વિશ્વાસ મૂકે તો અમે વિશ્વાસના નામે પણ મત માગી રહ્યા છે. જી, ખૂબ ખૂબ આભાર આપનો કેયુરભાઈ અમારી સાથે જોડાવા માટે. સયાજીગંજના ધારાસભ્ય આપણી વચ્ચે હતા અને કયા કામો કર્યા છે, કયા કામો એજન્ડા રૂપી લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે અને તેમના વિધાનસભા ક્ષેત્રમાં કેટલી લીડથી તેઓ જીત હાંસલ કરવાના છે એવો દાવો હાલ તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે મત પરિણામ પર સૌની નજર રહેશે, પરંતુ એ પહેલાં મતદાન કરવું ખૂબ જરૂરી છે. અંતમાં એ જ અપીલ કે આપ સૌ મતદાન કરવા ચોક્કસથી જાઓ અને મતદાન કરી તમારા વોર્ડમાં કયા કાઉન્સિલરને, કયા ઉમેદવારને તમે કાઉન્સિલર બનાવવા ઈચ્છો છો એ તમે તમારા વોટ થકી નક્કી કરો. એ જ અમારી અપીલ રહેશે. અન્ય એપિસોડ્સ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.